હલો એવરીવન, નિકિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખૂબ ક્રિસ્પી લીલી તુવેરની કચોરી બનાવીશું, જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે। તેની માટે મેં અહીં 500 ગ્રામ તુવેરને ફોલી લીધી છે અને 3 બટેકા લીધા છે। હવે તેને બાફી લઈશું। બટેકાના મેં અહીં છાલ ઉતારી અને કટકા કરી નાખ્યા છે અને પાણી ઉમેરી હવે તેને 2 થી 3 સીટી કરી લઈશું। જોઈ શકો છો આપણા તુવેર અને બટેકા છે બફાઈ ગયા છે। હવે પ્લેટમાં કાઢી અને તેને પ્રોપર આપણે મેશ કરી લઈશું। થોડું અધકચરું રાખવાનું છે। જોઈ શકો છો મેશ થઈ ગયું છે। અહીં મેં વઘાર માટે ટમેટું, ડુંગળી, આદુ અને મરચી લીધી છે, જેનું મેં કટિંગ કરી નાખ્યું છે। હવે પેનમાં આપણે 2 થી 3 ચમચી તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, આદુ અને મરચી અને કાંદા નાખીશું। પ્રોપર આપણે તેને મિક્સ કરી લેશું। હળદર પાવડર નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને 2 થી 3 મિનિટ આપણે ડુંગળીને ચડવા દેવાની છે, બ્રાઉનિશ ના થાય ત્યાં સુધી। જોઈ શકો છો આપણી ડુંગળી છે એ ચડી ગઈ છે। હવે તેની અંદર ટમેટું નાખીશું અને 2 થી 3 મિનિટ ટમેટાને આપણે ચોળવવાનું છે। જોઈ શકો છો આપણું ટમેટું છે એ ચડી ગયું છે। તેની અંદર ધાણા જીરું પાવડર નાખીશું અને તુવેર અને બટેકા નાખીશું। પ્રોપર તેને મિક્સ કરી લેશું। 2 વ્યક્તિ માટે આટલું ઇનફ છે। પ્રોપર આપણે તેને મિક્સ કરી નાખ્યું છે। હવે તેની અંદર લીંબુનો રસ નાખીશું અને કોથમીરના પાન નાખીશું અને પ્રોપર મિક્સ કરી લઈશું। આપણો સરસ મજાનો મસાલો છે એ તૈયાર છે, જોઈ શકો છો। હવે મેં અહીં 2 વાટકા મેંદો લીધો છે। મેંદાને પ્રોપર ચાળી તેની અંદર 2 થી 3 ચમચી તેલ લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને પ્રોપર આપણે તેને મિક્સ કરી લઈશું। અહીં મોણનું પ્રમાણ થોડું વધુ રાખવાનું છે, જોઈ શકો છો આટલું, જેથી આપણી કચોરી છે એકદમ ક્રિસ્પી બને અને જરૂરિયાત પ્રમાણે આપણે તેમાં પાણી નાખતા જઈશું। સરસ મજાનો આપણો લોટ બંધાઈ ગયો છે। રોટલી જેવો જ આપણે લોટ બાંધવાનો છે। હવે તેની અંદર આપણે તેલ નાખીશું અને પ્રોપર આપણે તેને કૂણવી લઈશું। એકદમ સોફ્ટ ડો કરી નાખવાનો છે। હવે તેમાંથી નાનો એવો લુઓ લઈશું અને સરસ મજાનો વણી લઈશું। અહીં બહુ પતલી પૂરી નથી કરવાની, મીડિયમ રાખવાની છે, જેથી કચોરી છે એકદમ ક્રિસ્પી બને। આપણે પૂરી વણાઈ ગઈ છે। હવે તેની અંદર મસાલો નાખી અને બધી સાઈડો આવી રીતના આપણે ભેગી કરી લેવાની છે। આ શેપની જગ્યાએ તમે સમોસાનો પણ શેપ આપી શકો છો, તે પણ એકદમ ક્રિસ્પી અને સરસ મજાના બને છે। જોઈ શકો છો આવી રીતના બધી સાઈડ આપણે ભેગી કરી અને વધારાનો લોટ છે તે આગળથી આપણે કટિંગ કરી લેવાનું છે। સરસ મજાની આપણી કચોરી છે એ તૈયાર છે। હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું। થોડો લોટ નાખીને જોઈ લેવાનું છે। જોઈ શકો છો આપણું તેલ આવી ગયું છે। હવે તેની અંદર આપણે કચોરી નાખીશું અને ધીમા ગેસે આપણે કચોરીને તળવાની છે, જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી। અને આવા રોજ અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને રોજ અમારા રેસીપીના વિડીયો સૌપ્રથમ મળે। આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે અને ધીમા ગેસે આપણે કચોરીને તળવાની છે। જોઈ શકો છો બ્રાઉનિશ થઈ ગઈ છે આપણી સરસ મજાની કચોરી તળાઈ ગઈ છે, જેને આપણે સોસ જોડે ખાશું। અમારી આ કચોરીની રેસીપી તમને કેવી લાગી તે અમને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં અને આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.